આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. વિધિ પૂરી કરી બ્રાહ્મણો જમી રહ્યા, પાનના બીડા આપ્યા, તમામ પ્રકારની વ્યવસ્થા દક્ષિણા બક્ષિણા બધું આલ્યું. નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને કહી દીધું, ભાઈ તમારા આ થાળી વાટકા જે તમે સોનાના થાળી વાટકા પહેલા બેસવાનું બધું જે આપેલું હતું, આ થાળી વાટકા સોનાના જે છે એ બધા તમે ખાધા, એ બધા ઉકેડમ નાખી નાખીને જતા રહો. એક વખત વપરાયેલી ચીજ ભગવાન કે હું બીજી વાર વાપરતો અજીતરાય. હા અજીતરાય. એટલે ભીમશંકર કે હા ભાનુશંકર. ભગતરાજને કોને એ ઉકેડે નાખવાનું કે છે. મારું આ તો હોનાના છે, હા પાડે તો આપણે ઘેર લઈ જઈએ. ભાનુશંકર આવ્યા, જય રાધા વલ્લભ બાપલા, જય રાધા વલ્લભ. મહેતાજી ભગતરાજ તમે કહેતા હોય ને તો આ થાળી વાટકા બધું જે સોનાનું તમે આ બધું જે છે આ એઠું તમે ઉકેડે નાખવાનું કહો છો, તમે કહેતા હો તમે અમારા ઘરે લઈ જઈએ. ભગતરાજ કે ભલે ભલે ઘેર લઈ જાઓ તો ઘેર લઈ જાઓ. મારા દીકરા હેઠા ને હેઠા બગલમાં દબાવવા માંડ્યા. અને ભગતરાજ આ પિતાંબર નહીં બધા, નહીં પિતાંબરી બધા પહેરેલા વેલા મારા કામમાં નથી આવતા. પેલો કે એક કામ કરું, અંદર જૂના લેવા જઈએ અને બીજા પડ્યા થોડા નવા ઘેર લઈ જઈએ. કે કૃષ્ણ કનૈયા રામચંદ્ર. આ જગતનો નાથ સાહેબ લૂંટાવા બેઠો તો આજ પોતાના ભક્તના માટે સાહેબ, હા ભક્તના માટે લૂંટાવા બેઠો. બીજી બાજુ બધી નરસિંહ મહેતા હદ કરી નાખી કરીને બધા ઉપડ્યા. આ બાજુ ભગવાને વિચાર કર્યો કે હવે પેલાને શ્રાદ્ધની સુધી મૂકું. ભગવાને બોલાને શ્રાદ્ધની સુધી મૂકી. નરસિંહ મહેતાએ આમ ગાતા હતા ધૂન, હો એ રાધે છેલ્લી ધૂન, આના પછીની એક ચાલ 10મી મિનિટ में व्याख्यान खत्म. हे राधे प्रभु राधे गोविंद राधे राधे गोविंद राधे राधे प्रभु राधे गोकुल गोविंद राधे राधे અને જેવી શ્રાદ્ધ ની શુદ્ધ, હા થોડું રાખને હારું અને ફાવે ભલે હજર થઈ ગયું, થોડું થોડું ઈકો જોઈએ બધા. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે હા 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 સુરત દાદા રાશિમાં શેઠા છે આથંબાના, એક રાશિમાં માંડ બાકી રહ્યા છે. ગજબ થઈ ગયો છે, બધા ખાવા આવ્યા હશે, ભૂખ્યા ગયા હશે, શું કરશું? આટલી સાહેબ સજનો ભગતરાજ હાથમાં તપેલી લઈને આવ્યા. જય રાધા વલ્લમ, જય રાધા વલ્લમ, જય રાધા વલ્લમ કરતા આવ્યા. ભગવાને વિચાર કર્યો નરસિંહ મહેતાના રૂપમાં કે હવે ઓલો આવે છે, મારે જવું પડશે. ભગવાન બાજી હંકેલી ભગવાન નીકળી ગયા. અને નરસિંહ મહેતા ઘી લઈને, એ મેથી લ્યો ઘી. મેથીએ કીધું તમારું ફરી ગયું છે. નરસિંહ મહેતા કે આજ ભજન કરવા બેસી ગયો તો ભજન શું બધું પતાવી દીધું, આ શું છે બધું સમજાતું નથી. કે કેમ? અરે અહીં તો બધું થઈ ગયું. મેથીએ માંડીને બધી વાત જ્યાં નરસિંહ મહેતાને કરી ત્યારે નરસિંહ મહેતાને કીધું કે હા મારો નાથ આવ્યા. મેથી મારો નાથ આવ્યા. કેમ? હું તો બજારમાં ભજન કરતો હતો. પૂછ આ ચેતનદાસ ને પૂછ, આ તોકનદાસ ને પૂછ, અમને પૂછ જરા. હા વાત કહું કે એ જે હતો મારું રૂપ તમે જ હતા. અરે એ લઈને આવ્યો છે મારું રૂપ. એમ કે જમીન ગયા કે એમને કે ના ખાવા નથી રહ્યા. લાવ કીર્તન લાવ, કીર્તન લાવ. એ ખાય નહીં તો મારા બાપને પોગે નહીં સાહેબ. છેલ્લી ધૂન એ રાધે રાધે ગોવિંદ રાધે 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 વૈકુંઠ માંથી વૈકુંઠાધિપતિ, કૈલાસ પર્વત માંથી ભગવાન ભોળોનાથ
અને બ્રહ્મલોકમાંથી બ્રહ્મા અને બ્રહ્માણી શિવ પાર્વતી લક્ષ્મી અને નારાયણ શેઠ ત્યાં આવ્યા અને નરસિંહ મહેતાના ત્યાં મારા બાપ બેસીને હરિહર કર્યા. બીજી બાજુ બધા વંશીધરના ત્યાં સીતારામ, કોઈ ખાવાઈ ગયું નહીં. એ રાધા રખડાવ્યા એના, એ રાધા રખડાવ્યા જગતના નાથે એના. મોટાભાઈ વંશીધર આવ્યા અને આવી નરસિંહ મહેતાને કીધું, અતિશય કર્યો મેં અપરાધ નરસૈયા તારો, અતિશય કર્યો મેં અપરાધ, અતિશય કર્યો અપરાધ નરસૈયા તારો, અતિશય કર્યો મેં અપરાધ. હરિનો ભગત તું હરિ કહાવે, હરિનો ભગત તું હરિ કહેવાવે, હરિનો ભગત તું હરિ કહાવે, હરિનો ભગત તું હરિ કહેવાવે. કોઈ ન પામે તારો પાર સૈયા તારો, અતિશય કર્યો મેં અપરાધ, અતિશય કર્યો અપરાધ સૈયા તારો, અતિશય કર્યો મેં અપરાધ. કૃષ્ણ કનૈયા મોટા ભાઈ આવ્યા. નરસિંહ મહેતાને કીધું, ભક્તરાજ નરસિંહ, મેં તારો બહુ અપરાધ કર્યો, મને માફ. હા મોટા ભાઈ, મને દુશ્મન લાખો. મોટા ભાઈના પગમાં પડ્યા, હોય તો જગતના નાથે કર્યું છે. કૃષ્ણ કનૈયા. નરસિંહ મહેતાના શ્રાદ્ધનું વ્યાખ્યાન શ્રાદ્ધ પક્ષમાં જે કોઈ સાંભળે એના પિતૃઓ તૃપ્ત થાય છે. મંત્ર મહામણિ આવે, પાપી તે તાર્યા. જુગ જુગ કીર્તિ રહેજો, જય જયકાર કહો. સદગુરુ શરણે લક્ષ્મણ, હરિ ગુરુ ગુણ ગાવો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતન હરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાધિ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. જલે ને પરિવર્તન કુર્યાત આરાધિકમ શમણ ભયામિ. નમો નમઃ. જલ ઉપરથી ઉતારી લ્યો, છાડી દો. જરા છે સદગુરુદેવ કે સનાતન ધર્મ કે ગૌ માતા કી. ઓમ નમઃ પાર્વતી માતે. હર હર મહાદેવ. બે હાથ પધ્ધર રાખજો. મારો સંકલ્પ છે, હું જ્યાં જાઉં ચુસ્તપણે પાલન થઈ જાય તો કપાતી ગાય બંધ થઈ જાય, અને ગાય કાપનારા ઉપર દફા 302 લાગે અને એ સજા ના કરે તો આપણે ઓમ નમઃ શિવાય. હા, હું બોલીશ ગૌ માતાને રાષ્ટ્રીય માતા. તમારે બધાએ બોલવાનું જાહેર કરો, જાહેર કરો. ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. નમઃ પાર્વતી માતે. હર હર. આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.